નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો સાથે હું છું હિતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો આણંદ લોકસભા બેઠક અંગે અહીંયા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસથી અમિત ચાવડા લડી શકે છે ચૂંટણી। ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। મધ્ય ગુજરાત આણંદ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે। માધવસિંહ સોલંકી, ઈશ્વર ચાવડા જેવા દિગ્ગજ નેતાના પરિવારમાંથી આવે છે અમિત ચાવડા। અમિત ચાવડા ચૂંટણી લડવાથી મધ્ય ગુજરાતમાં બેઠક પર મોટી અસર પડશે। આણંદ બેઠક ક્ષત્રિય ઠાકોર સમાજનો મોટો ગઢ ગણાય છે। મતદાર આંકલાવ એમએલએ અમિત ચાવડાનું સૂચક આ નિવેદન સામે આવ્યું છે। ક્ષત્રિય ઠાકોર રાજપૂત સમાજના શક્તિધામમાં તેઓએ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે બીજા સમાજ પહેલા જાગ્યા, આપણા મોડા। ખોડલધામ, ઉમિયાધામ, સંપ્રદાય ધામનો ખૂબ જ વિકાસ થયો છે। પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણો માણસ હોવો જોઈએ તે વાત કરું છું। ચાવડાએ સમાજના આગેવાનોને હાકલ કરી છે। સમાજના દીકરા દીકરીઓ નિર્ણાયક જગ્યા પર જવા જોઈએ। શક્તિધામના માધ્યમથી સમાજ એક થવો જોઈએ। આ નિવેદન આવ્યું છે અમિત ચાવડાનું। સાથે જ આણંદમાં 12 લાખ વસ્તી આપણા સમાજની છે તેમ પણ તેઓએ ઉમેર્યું છે। અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે, કોંગ્રેસનો સૈનિક છે। લોકોની વચ્ચે કામ કર્યું છે, અલગ અલગ જવાબદારીઓ પક્ષે આપી છે, લોકોએ આશીર્વાદ આપ્યા છે। આવનારા દિવસોમાં પણ પક્ષનો જે આદેશ હશે એ મુજબ લોકોના આશીર્વાદ મેળવવા જ્યાં જરૂર પડશે એ ભૂમિકા નિભાવવા માટે અમિત ચાવડા તૈયાર છે। કોંગ્રેસનો સંસદ સભ્ય જીતાડવાનો લોકસભાના મતદારોએ પણ નક્કી કરી લીધું છે અને કોંગ્રેસનો તિરંગો ઝંડો આણંદ લોકસભામાં લહેરાશે ને સાથે સાથે બહુમતી સીટોમાં ગુજરાતમાં પણ લહેરાશે। તો આણંદ લોકસભા બેઠક અંગે જ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસથી અમિત ચાવડા ચૂંટણી લડી શકે છે। ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। મધ્ય ગુજરાત આણંદ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે। અને આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા પ્રણવ અહીંયા સીધા જોડાયા છે। પ્રણવ, જે રીતે આ વાત સામે આવે છે અમિત ચાવડા લડી શકે છે આ બેઠક ઉપરથી ચૂંટણી, વધુ માહિતી શું છે? આ ચોક્કસ ન્યૂઝ પર એક્સક્લુઝિવ માહિતી આવી છે કે કોંગ્રેસના કદ્દાવર નેતા અને મધ્ય ગુજરાતના ઓબીસી સમાજનો સૌથી જે મોટો અને યુવા ચહેરો જે છે તે અમિત ચાવડા છે। અમિત ચાવડા આણંદી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતરશે, કારણ કે જે કોંગ્રેસના કદ્દાવર નેતાઓ હતા, માધવસિંહ સોલંકી, ઈશ્વરસિંહ ચાવડા હોય, એ તમામ પરિવારમાંથી તેઓ બિલોંગ કરે છે અને સાથે જ ત્યાં વર્ષોથી મધ્ય ગુજરાતની બેઠકો છે તેની અંદર ઓબીસી સમાજનું સૌથી પ્રભુત્વ રહ્યું છે। ત્યારે એ આણંદ બેઠક ઉપરથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડવાની જે રીતે ના પાડી, તેઓ પૂર્વ કેન્દ્રીય પણ મંત્રી રહી ચૂક્યા હતા, પરંતુ તેઓને જમ્મુ કાશ્મીરની જવાબદારી આપી, તેના કારણે તેઓએ સ્પષ્ટતા કરી તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક કદ્દાવર નેતા તરીકે વિધાનસભા જે વિપક્ષ છે કોંગ્રેસના, તેના જે નેતા છે અને આંકલાવના હાલના વર્તમાન ધારાસભ્ય છે અને એક યુવા ચહેરા તરીકે પાર્ટી તેની પસંદગી કરી શકે છે। અને આણંદ લોકસભા બેઠક ઉપરથી જો અમિત ચાવડા મેદાનમાં ઉતરશે તો ચોક્કસપણે મધ્ય ગુજરાતની બીજી અન્ય બેઠકો ઉપર પણ સીધી મોટી અસર કોંગ્રેસ પાર્ટીને થવા જઈ રહી છે। અને સાથે જ ગઈકાલે પણ જે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય ઠાકોર રાજપૂત સમાજના તમામ જે મુખ્ય આગેવાનો છે તે એકત્ર થયા હતા અને જે શક્તિધામ છે તે બનાવવાની વાત થઈ હતી। તેની અંદર પણ એક સૂચક નિવેદન અમિત ચાવડાએ આપ્યું હતું અને તેની અંદર પણથી એક મેસેજ મળી રહ્યો હતો। અને જે રીતે મીડિયાએ પણ પૂછ્યું કે શું આપ ચૂંટણી લડવા માંગી રહ્યા છો, ત્યારે પણ તે અમિત ચાવડાએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના એક સૈનિક છે, એટલે એક યુવા ચહેરા તરીકે કોંગ્રેસ પાર્ટી તેઓને એક પ્રેઝન્ટ કરશે અને સાથે જ મધ્ય ગુજરાતમાં એક મોટો ચહેરો છે એ સમાજની અંદર, એટલે એ બેઠક ઉપરથી જે અમિત ચાવડા છે તે મેદાનમાં ઉતરશે। તેના કારણે આસપાસની અન્ય જે બેઠકો છે, વડોદરા, ખેડા, એ તમામ બેઠકો ઉપર ચોક્કસપણે અહીં મોટી અસર છે તે જોવા મળશે। અને કોંગ્રેસ પાર્ટી એક ફાઇટની દિશામાં, જે રીતે એક દાવો છે કે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે, પરંતુ જો કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે અમિત ચાવડા એ મેદાનમાં ઉતરે તો ચોક્કસપણે એક આખું એક સિનારીઓ છે રાજકારણનો તે બદલી નાખશે અને એની ઇફેક્ટ જે છે એ મોટા પ્રમાણમાં એ બેઠક ઉપર, જે આણંદ લોકસભા બેઠક છે તેમાં અહીં જોવા મળશે। જી આભાર પ્રણવ, માહિતી બદલ। તો કોંગ્રેસની અમિત ચાવડા ચૂંટણી લડી શકે છે, આ ક્યાંક અને ક્યાંક વિગતો જે છે આણંદ બેઠક પરથી સામે આવી રહી છે। ક્યાંક ખોડલધામ બનાવ્યું, ક્યાંક ઉમિયાધામ બન્યો, ક્યાંક સરદાર ધામ બન્યો, અનેક સંસ્થાઓ બની અને એના કારણે એના સમાજનો ખૂબ વિકાસ થયો। ક્યાંક સમાન મળે ત્યારે એમ પણ કહેવાય કે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી આપણો માણસ હોવો જોઈએ।
खाली तलाटी, शिक्षक, ग्राम सेवक के प्रोफेसर थी अटकी है, मामलतदार, टीडीओ के पीएसआई थी अटकी है એવું નહીં। તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારો કેસરિયા કરશે। કેસરિયા ગાંધીનગર કમલમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચ્યા છે। પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે તેઓ કેસરિયા કરશે। આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડી ચૂકેલા આગેવાનો જે છે તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી અભિયાન જોવા મળી રહ્યું છે અને મુકેશભાઈ અને અન્ય આગેવાનો જે છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। શું કહેશો, ભાજપમાં જોડાઈ રહ્યા છો, શું કહેશો? ગુજરાત અને પૂરા ભારત વર્ષમાં જે તરક્કી થઈ રહી છે અને એમાં ખાસ કરીને મારું ગુજરાત, એ ગુજરાતને તરક્કીની સીમાઓ ઉપર આગળ લઈ જવા માટે આજે હું ગુજરાતનો નાગરિક છું અને ગુજરાતને આગળ વધે એના માટે હું આમ આદમી પાર્ટી છોડી અને હું આજે ભાજપમાં જોડાયો છું। ટોટલ 300 જેટલા આગેવાનો સાથે આજે અમે આવ્યા છીએ। પ્રદેશના બી આગેવાનો બધા જોડાયા છે, ઉપપ્રમુખો, મંત્રીઓ ને બધા ઘણા બધા સેલવાળાને લોકો ઘણા બધા જોડાયા છે। એ બધા આજે ભારતીય જનતા પાર્ટીના અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અમે બધા જોડાયા છીએ। મોદી સાહેબની વિચારધારા અને રામ મંદિર અને રામ રાજ સ્થપાય એ માટેની જે ભાવના હતી એ ભાવના સાથે જોડાઈ અને આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયા છે। બિલકુલ, તો આપ જોઈ શકો છો કે જે આમ આદમી પાર્ટીના આગેવાનો જે છે તે અલગ અલગ જે છે તે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને જે પ્રકારે હાલ ભાજપમાં ભરતી અભિયાન જોવા મળી રહ્યું છે અને એ ભરતી અભિયાનમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પણ અત્યારે જોડાઈ રહ્યા છે। કેમેરામેન વિજય શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો આ તરફ રાજકોટ બેઠક પર પણ નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે। કોંગ્રેસે નથી જાહેર કર્યા રાજકોટના ઉમેદવાર। એનસીપી પાસે પૂર્વ એમએલએ ચંદુ વગાસિયાએ ટિકિટ માંગી છે। ચંદુ વગાસિયાએ રાજકોટ બેઠકથી ટિકિટ માંગી છે। પવાર સાહેબ ખેડૂત અને ગામડાના નેતાને ટિકિટ આપશે તેવો વિશ્વાસ, આ વાત તેઓએ કહી છે। સાથે જ શરદ પવાર અને રાહુલ ગાંધી જે નક્કી કરે તે અમને મંજૂર છે તેવું પણ તેમણે ઉમેર્યું છે। એનસીપી ટિકિટ નહીં આપે તો અપક્ષમાંથી નહીં લડું। કોંગ્રેસના ઉમેદવાર અંગે હજી સસ્પેન્સ આ બેઠક પરથી યથાવત છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે ચંદુ વઘાસિયા 2007માં ગોંડલથી ચૂંટણી જીત્યા હતા। ચંદુ વઘાસિયા 2007માં ગોંડલ ધારાસભા બેઠક ઉપર એનસીપીમાંથી ચૂંટણી લડીને તેઓ જીત્યા હતા। ચંદુ વઘાસિયા કોટડા સાંઘાણીના રાજકીય આગેવાન છે। 2021 સુધી ચંદુ વઘાસિયા ભાજપના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા જોવા મળ્યા છે। અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી છે અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા, ગામડા સાથે સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું, ખેડૂત અને ખેતી હારે બધોય સંકળાયેલા રહ્યા, તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે તો ટિકિટ આપે તો અમે લડી બતાવશું। લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને કુલ 7 તબક્કામાં દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે। ગુજરાતની તમામ 26 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થશે। ત્યારે ગુજરાતની બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આ વિસ્તારના સળગતા પ્રશ્નોને લઈને સિદ્ધાર્થ ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને સાથે જ પોતાની જીતનો પણ આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો। શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે, મોંઘું શિક્ષણ થઈ ગયું છે, તો આ પરિસ્થિતિમાં આપણા આદિવાસી બાળકો કઈ રીતે સારું શિક્ષણ મેળવી શકશે? એટલે આ બધા સળગતા મુદ્દાઓને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું અને કોંગ્રેસ પક્ષની તરફેણમાં પરિણામ આવે એ પ્રકારના પ્રયત્ન કરીશું। દસ્તાન રેલવે ઓવરબ્રિજ છે, છેલ્લા 8 વર્ષથી એની કામગીરી ચાલી રહી છે ને આજે પણ એ અધૂરો છે। એવા તો કંઈ કેટલાય કામો છે કે જે કોઈક ને કોઈક કારણસર અધૂરા મૂકી દેવામાં આવ્યા છે। આદિવાસી વિસ્તારના આપણા મતદાર ભાઈઓ બહેનો આ વખતે ખૂબ સારા માર્જિનથી આ ચૂંટણીમાં મને જીતાડશે એવી મને આશા છે।
તો અમદાવાદમાં ધાર્મિક દબાણ તોડવાને લઈને વિવાદ સામે આવ્યો છે. વિરાટનગર વોર્ડમાં મામાદેવ મંદિરનું દબાણ તોડી પડાયું. એએમસીની દબાણ હટાવ કામગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એએમસીમાં નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણે સ્થળની મુલાકાત લીધી. ઘટનાને શરમજનક ગણાવી એએમસી તંત્ર પર આક્ષેપ કર્યા. દબાણ હટાવનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. કોઈપણ નોટિસ વગર મંદિર તોડી પડાયું હોવાનો શ્રદ્ધાળુઓનો આરોપ છે. વિશ્વાસઘાત કરીને મંદિર તોડી પડાયું. શ્રદ્ધાળુ બહેન દીકરીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો. ખાનગી બિલ્ડરના લાભાર્થે કાર્યવાહી કરાઈ રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તો 15 માર્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયું હતું દબાણ. એએમસી પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગે મંદિરનું દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરી હતી. એએમસી કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે આ મામલે ઘર્ષણ પણ થયું હતું. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં પૂર્વ ઝોનની કચેરી ખાતે મોટી સંખ્યાની અંદર ખાસ કરીને આજે વિભાગ મળવા આવ્યા હતા. તમામ ભક્તો સાથે મંદિરના પૂજારી પણ છે કે જેઓ ખાસ મળવા આવ્યા હતા. મહત્વનો મુદ્દો એ છે કે તોડી પાડવામાં આવ્યું તેને લઈને તમામ લોકો એકત્ર થયા છે. શું કહેશો, શું વાત થઈ એસ્ટેટ અધિકારી સાથે? સાહેબે જે આપણને એક ધમકી આપી હતી અને એના પર પસ્તાવો પણ છે. અને આગળ જે મંદિર જે છે જે નડતર બધું કાઢી નાખ્યું છે, હવે પછી ક્યારે આવી ભૂલ નહીં થાય એની બાંહેધરી આપી છે. અને જે પણ મામાદેવનું મંદિર છે એ પૂજા સ્થાનકને કોઈ નુકસાન કર્યું નથી. પણ જે એમને લેટરમાં લખાયું હતું કે આ તોડવામાં આવશે, એ પણ એમને કીધું કે અમે હવે આગળ કોઈ કાર્યવાહી કરશું નહીં. જો આની છતાં પણ જે એકવાર છેતરીને જે આ કાર્ય કર્યું છે પણ ફરીવાર કંઈ પણ કરશે તો હું આત્મવિલોપન કરીશ. એનો જવાબદાર અહીંના જાહેરમાં અત્યારે હાજર જે ધારાસભ્ય છે, કોર્પોરેટર છે અને પૂર્વ ઝોનના જે પણ સાહેબ છે એ જવાબદાર રહેશે. જો મને મારા પરિવારને કહી દીધું બિલકુલ. તો મામાદેવના મંદિરને ન તોડવા માટે ખાસ કરીને બહેનો પણ ઉપસ્થિત છે. બેન, શું થયું હતું એ દિવસે અને અચાનક જ મંદિર તોડી પાડવામાં આવ્યું કે મંદિરનો આગળનો ભાગ તોડી પાડવામાં આવ્યો? શું થયું? અમે બધા મામાનો હવન ચાલુ હતો, બધા બહેનો કીર્તન ભજન કરતા હતા. અમને કાંઈ જાણકારી નથી. આ તો અચાનક જ બધા જીસીપી લઈને આવ્યા એટલે અમે ગભરાઈ ગયા. તો અમે મંદિર આગળ જીસીપી આવ્યો એટલે બેનો બધા આડા પડ્યા. તો 4-5 જેન્ટ્સ લેડીઝો ખેંચીને ન ચડે ને તો લાકડી લઈને ચડાયા છે. અને એક માજી તો મોટી ઉંમરના હતા, બીજા બીપી લો થઈ ગયું પડે એવું. કેટલી રાડો નાખી. આ માજીને ઉતરવા દો, પોલીસ વાળી માજીને ન ઉતરવા દીધા. ભાઈઓને બી માર્યા છે અને અમને જો લાકડી મારી ચડાયા છે. 2000 માણસની રસોઈ ચાલુ અને બીજા બેન છે. એક બેન બાધા કરવા સુરતથી આવેલા, સુરતથી બાધા કરવા એક બેન આવેલા. 3 વર્ષનો છોકરો લઈને આવ્યા. એ બેન કે હું કઈ જાણતી નથી, દર્શન કરવા મારે બાધા કરવા આવી, અમને જવા દો. છોકરાને ન લેવા દીધો ની બેનને ન ઉતારા. પ્રેગ્નન્ટ હતા છતાં બી ને લઈ ગયા. પોલીસે લાઠીચાર્જ માંગ છે, હવે અટકાવી દેવામાં આવ્યું છે. હવે વધારે તો અટકાવી દેવામાં આવ્યું છે. પણ અમે જે જગ્યા છે જે બેનો દીકરીઓની અમે ઇજ્જત કરીએ છીએ, પણ મામાના મંદિરે આ પહેલી વાર એવું થયું છે કે બેનો દીકરીઓ સાથે દુર્વ્યવહાર થયો છે અને સાહેબની હાજરીમાં થયું છે. જે પીએસઆઈ કે પીઆઈ જે છે જાટ સાહેબ, એની પહેલા જે થાય એની બદલી થવી જોઈએ જાટ સાહેબની. કેમ કે બધાને લાઠીચાર્જ કર્યો, બેનો દીકરીઓ બહુ ધરસરી ચાટંગા ટોળી કરીને લઈ ગયા છે. સાહેબની હાજરીમાં રિક્વેસ્ટ કરતા તો પણ એટલે પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે તેને લઈને પોલીસે તાનાશાહી નહીં ચાલે તેવું તમામ લોકો કહી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે હવે મંદિરમાં બુલડોઝર તો નહીં ફરે, પરંતુ તેની સાથે જે ભક્તો છે તે ભક્તોમાં ખુશી જોવા મળી છે. કારણ કે મંદિરમાં બુલડોઝર નહીં ફરે, પરંતુ જે નુકસાન થયું છે તે નુકસાન મામલે જે સીઆઈ દ્વારા જ્યારે હાજર હતી, મંદિર પરિસરમાં હાજર હતી અને તેમની સાથે જે દુર્વ્યવહાર થયો તેને લઈને તમામ લોકો બદલીની માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મોદી સાહેબે કે લોકસભાનું બિલ્ડિંગ એ ગુલામીનું પ્રતીક હતું. વર્ષો પહેલા અંગ્રેજોએ બનાવેલા ગુલામીના પ્રતીકને ક્યારેય છોડવાનો વિચાર આજ દિન સુધી સત્તા પર રહેલી પાર્ટીઓ કર્યો નતો. મોદી સાહેબે પહેલી વાર એ ગુલામીના પ્રતીકમાંથી બહાર નીકળીને સ્વતંત્ર ભારતનું, આટલી મોટી લોકશાહી છે આપણા સ્વતંત્ર ભારતનું પોતાનું એક ભવન થાય અને એ પણ અદ્યતન થાય એ પ્રકારનો વિચાર એમને આવ્યો. 30 મહિનાનો પ્રોજેક્ટ હતો. લગભગ 26-27 મહિનામાં ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક બિલ્ડિંગ મોદી સાહેબે ઊભી કરી. અને એમાં પહેલો ઐતિહાસિક ઠરાવમાં પણ એમણે બહેનોને યાદ રાખી અને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન આપીને આજ દિન સુધી અધિકારથી વંચિત રાખેલા બહેનોનો અધિકાર એમને આપ્યો છે.
મોદી સાહેબે આ 26મી જાન્યુઆરીના પરેડમાં, એ પરેડની અંદર 12 પ્લાટૂનો હતા, એમાંથી 11 પ્લાટૂનમાં બહેનો હતી. દુનિયામાં કોઈ પણ દેશમાં એમની સ્વાતંત્ર્ય દિનની પરેડની અંદર ક્યારે 12માંથી 11 બહેનોનું પ્લાટૂન એવું ક્યારે બન્યું નથી. આ જ બહેનો આકાશ હોય, પાતાળ હોય, ભૂમિ પર હોય કે પાણીમાં હોય, આ દરેક દળમાં નૌકાદળથી માંડીને દરેક દળની અંદર આજે બહેનો ફક્ત જોવાતી નથી, એનું નેતૃત્વ કરી રહી છે. દુનિયા જોઈ રહી છે કે આ દેશને સુરક્ષિત કરવા માટે આ દેશની બહેનો પણ સક્ષમ છે. એ આજે દુનિયા જોઈ રહી છે. એની પ્રતિથી પણ એ બધાને કરાવી છે. જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એની ટીમની અંદર પણ 50%થી વધુ બહેનો હતી. બહેનોને ટેલેન્ટને ઓળખીને મોદી સાહેબ એમને જવાબદારી આપી અને એના કારણે આ શક્ય બન્યું છે. મોદી સાહેબે સંકલ્પ કર્યો છે પહેલો કે બહેનોને હજુ પણ સુરક્ષિત કરવી, એમને આર્થિક રીતે વધુ મજબૂત કરવી. બીજો સંકલ્પ કર્યો છે મોદી સાહેબે દેશના યુવાનો માટે. પહેલા પ્રધાનમંત્રી છે મોદી સાહેબ દુનિયાની અંદર કે જેમણે આ દેશના યુવાનો પર વિશ્વાસ કર્યો છે. આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એ સ્વાવલંબી બને, નોકરી કરવાને બદલે સ્વાવલંબી બનીને પોતાનો કંઈક પ્રોજેક્ટ કરે, કંઈક નવો કરે અને એના માટે પૈસાની જરૂર પડે. એટલા માટે એમણે બેંકોને કહ્યું કે આ યુવાનોને લોન આપો અને એ પણ વગર વ્યાજની લોન આપો. બેંકોએ જયારે મોદી સાહેબને કહ્યું કે તમે તો કહો છો લોન આપો, અમે લોન આપીશું, વગર વ્યાજથી પણ આપીશું, પણ એમના જામીન કોણ થશે? ત્યારે મોદી સાહેબે એક માત્ર દુનિયાના પહેલા વડાપ્રધાન કે જેમણે દેશના યુવાનો પર ભરોસો કરીને કહ્યું કે હવે દેશના યુવાનો પર મને ભરોસો છે, એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. આ શબ્દોની તાકાત જો, એમાં વિશ્વાસ જો યુવાનો પરનો, આ દેશના યુવાનોને ટેલેન્ટ પર વિશ્વાસ કરીને મોદી સાહેબે એમને જે લોન આપી છે કે જે રીતે યુવાનો એના પર પગભર થયા છે, કંઈક નવું કરી છૂટવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે, એ આ દેશના ઉન્નતિ પર જવાના સપનાને સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવવાનો છે. ત્રીજો સંકલ્પ કર્યો છે એમણે ખેડૂતો માટે કે ખેડૂતને આપણે અન્નદાતા કહીએ છીએ, ખેડૂતને આપણે જગતનો તાજ કહીએ છીએ, પણ એ લાચાર છે. નાની અમથી મદદ માટે પણ નાયબ મામલતદાર જેવા નાના અધિકારીને પણ એને લખવું પડે કે સાહેબ શ્રી મને આ મદદ કરો, એટલે લાચારી વર્ણવવી પડે. મોદી સાહેબે કીધું કે મને મંજૂર નથી, આ દેશનો અન્નદાતા જગતનો તાત એ લાચાર ના હોઈ શકે. એટલા માટે એમણે કોઈ પણ જાતની અરજી કર્યા વગર, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, સીધા ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે 3 ટુકડામાં જમા કરાવવાનું શરૂ કર્યું. આજ દિન સુધીની સરકારોમાં કોઈએ ખેડૂતો માટે યોજના બનાવી તો પહેલી યોજના મોદી સાહેબે ખેડૂતો માટે બનાવી. આખા દુનિયામાં ખાતરના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા, યુદ્ધો ચાલી રહ્યા છે એના કારણે પણ પેટ્રોલના ભાવ વધ્યા, એના કારણે ખાતરના ભાવ વધ્યા. આપણા દેશમાં ખાતરનો 1 રૂપિયાનો પણ ભાવ વધારો મોદી સાહેબે થવા નથી દીધો, કેમ કે આ ખેડૂતને આ ભાવ વધારો પોસાય નહીં એ વાત મોદી સાહેબ જાણે છે. એમણે સબસિડી વધારી પણ ખાતરનો ભાવ નહીં વધારી દીધો અને એનો પુરવઠો વધાર્યો. પહેલા તો લાઈન લાગતી હતી, ફાયરિંગ થતી હતી, લાઠીચાર્જ થતો હતો. આજે કશા જ લાઈન વગર દરેક ખેડૂતોને પોતાને જરૂર ખાતર મળી જાય છે. વ્યવસ્થા પણ મોદી સાહેબે ખેડૂતો માટે કરી છે. અમે ચોથો સંકલ્પ કર્યો છે દેશના ગરીબો માટે. આ દેશમાં આદિવાસી ભાઈ બહેનો ગરીબ છે, એમને લાભ મળવો જોઈએ. અહીં દલિત ભાઈ બહેનો છે, એમને પણ લાભ મળવો જોઈએ, પણ એ લાભ એમને મળે એ ઉપરાંત જે ઉજળિયાત છે અલગ અલગ, એ બ્રાહ્મણ પણ હોઈ શકે, અલગ ઉજળિયાત કોમમાંથી પણ હોઈ શકે, પણ એ ગરીબ તો હોઈ શકે. આ દરેક ગરીબને કોઈ ભાગ પાડ્યા વગર, જેને રિઝર્વેશન અધિકાર છે તો છે જ, પણ એ ઉપરાંત વિશિષ્ટ યોજનાઓ બનાવીને એમને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો એમને સંકલ્પ કર્યો અને છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. 140 કરોડની વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવું એ ભગીરથ કામ છે. મહાસત્તાઓએ પણ કહ્યું કે 10 વર્ષની અંદર આ 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ એ તો મોદી જ કરી શકે. મોદી છે તો અને મિત્રો કોઈ સૂત્ર આપ્યા વગર ગરીબી હટાવવા જેવું સૂત્ર આપવાને બદલે
ઠોસ કામ મોદી સાહેબે કર્યું છે. સમાજમાં ભાગલા પડવાને બદલે સૌને સાથે રાખીને દરેકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કોઈનો અધિકાર છીનવાય નહીં, પણ એને વિશેષ અધિકાર આપીને બધાને સાથે રાખવાનો સફળ પ્રયત્ન એક સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. આ 25 કરોડ આ કોઈ મોદી સાહેબનો સર્વેનો આંકડો નથી, આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો આંકડો નથી. અમદાવાદમાં ધાર્મિક દબાણ તોડવાને લઈને વિવાદ વકર્યો હતો. વિરાટનગર વોર્ડમાં મામાદેવ મંદિરનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. એમસી દબાણ હટાવ કામગીરીનો વિડીયો પણ વાયરલ થયો હતો. साल पुराना मंदिर विराटनगर में जिसके साथ लाखों करोड़ों लोगों की आस्था जुड़ी हुई हो और ऐसे मंदिर को बिना नोटिस के तोड़ देना मैं समझता हूँ बड़ी शर्मनाक बात है. एक तरफ मंदिर के पुजारी और मंदिर के सभी सेवक जब मंदिर में पूजा कर रहे हो, प्रार्थना कर रहे हो, ऐसे समय पर आकर बुलडोजर लेकर मंदिर के सामने खड़ा हो जाना, मैं समझता हूँ इससे बड़ी शर्मनाक घटना विराटनगर विस्तार में हो नहीं सकती. तो हमारी मांग यही रहेगी कि जो भी संबंधित अधिकारी था जिसने ये खेल किया और जिसके वजह से मंदिर के ढांचे को तोड़ा गया, उसको कड़ी कार्रवाई की जानी चाहिए और उसे अधिकारी को तात्कालिक सस्पेंड करना चाहिए. મંદિરનું જે જૂનું સ્ટ્રક્ચર જે છે કે પછી આસ્થાનું સ્થાન જે ખીજડો છે એને આપણે અડચણરૂપ જે છે એને કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ફક્ત શેડ પ્રકારનું બાંધકામ કે જે મોસ્ટલી ગાડીઓ વાહનો પાર્ક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું એને જ દૂર કરવામાં આવેલ છે. જૂનું જે દબાણ છે, જે ધાર્મિક બાંધકામ બનાવેલું છે, જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે, એને હાલ પૂરતો કોઈ અમારું આયોજન નથી. ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ કેસમાં વધુ ધરપકડને લઈને સમાચાર આવી રહ્યા છે. તોડફોડ મારામારી કેસમાં વધુ 3 આરોપીઓ પકડાયા છે. ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર અને સાહિલ નામના આરોપીની ધરપકડ કરાઈ છે. યુનિવર્સિટી ખાતે ધરપકડ કરાઈ છે. ધીંગાણા પ્રકરણમાં અત્યાર સુધી કુલ 5 લોકો ગિરફ્તમાં છે. અત્યાર સુધીમાં પોલીસે 25 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. ગઈકાલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી. તો કચ્છના દરિયામાંથી નશાનો સામાન મળવાનો સિલસિલો હજી પણ યથાવત હોય તેવું સામે આવ્યું છે. અબડાસાના દરિયા વિસ્તારમાંથી ચરસનું પેકેટ મળી આવ્યું છે. બીએસએફ અને એસઆઈબીના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું છે. શિયાળ ક્રીક વિસ્તારમાંથી ચરસનું પેકેટ જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉનાળાની આખરી ગરમીમાં તપવા માટે તૈયાર થઈ જજો. આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે. આગામી 2 માસ માટે હવામાનનું તેઓએ અનુમાન લગાવ્યું છે. આ વખતે ઉનાળો આકરો રહેશે. ઉનાળામાં આંધી, વંટોળ, ગરમી અને લૂનું પ્રમાણ વધશે. રાજ્યમાં 7 મે મતદાનના દિવસે આકરી ગરમી રહેવાનું અનુમાન છે. 7 મે આંધી, વંટોળ, ગરમી, લૂ પડવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. તો 10 મે સુધીમાં તેનું પ્રમાણ વધી શકે છે. માર્ચના અંત સુધીમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ વર્તાશે. દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ, ઝાપટા પણ આવી શકે છે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.